કરણ જગ ભરણ તો ઘણન ઘણા ભવ ઘાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વેરાટ। આજે અમારા પરિવારને સાંત્વના આપવા માટે તો આપણા હોય પોતાના હોય બધા હોય જ આવતા જ હોય, પણ આપણે ત્યાં જે પરંપરા છે જે વરહી કહેવાય એ વરહીમાં સંતવાણીના પ્રોગ્રામમાં આ બધા મહેમાનો પધાર્યા। કલાકાર ભાઈઓ બધા, જેમ જીતુભાઈએ કીધું એમ પરિવાર કહેવાય। જીતુભાઈ એનો એ વખતે પણ બાપાના પેલો જે પ્રોગ્રામ હતો શ્રદ્ધાંજલિનો, ત્યારે પણ એણે મને 2-3 વાર કીધું, પણ તેથી મેં કીધું ના ના બધા કલાકારો, પણ આજ પાછું એમણે મને કીધું એટલે મને એક ગીત મેં કાલે લખ્યું, એક જ ખાલી ગાવું છે મારે, એક કડી જીતુભાઈ કીધું એટલે મેં કીધું આને કીધું તું લઈ આવ, કાલે અત્યારે લગભગ પૂરું થયું હતું। એકાદ કડી પહેલા મને ગણગણ્યો તો હું થોડીક, પણ પછી આ બાપ માટે ઓલું ગીત તો બધાએ બહુ સાંભળ્યું, પછી પાછું આ આવ્યું, ત્યારે જીવતા હતા ને બેઠો શું ગાયું હતું, એટલે વધારે તો શું બોલાય। બધા કલાકાર ભાઈઓ નામ બધાના લઉં થોડી કોક રહી જાય, પણ પોતાનું માની અને બધા આવ્યા છે સરસ રીતે, કેટલા દિલથી બધા ગાય છે। મારવાડના મહારાજ જસવંતસિંહે એક દોહો કીધો છે વર્ષો પહેલા, મૃત્યુની જ્યારે વાત આવે ત્યારે। મૃત્યુ ઉપર કોણ બોલી શકે, બોલાતું આવ્યું છે પૃથ્વીના જ્યારે સર્જન થયું ત્યારથી આપણા શાસ્ત્રોમાં, પણ એ બહુ સરસ દોહો છે કે 10 દરવાજા દેહ મેં માએ પંછી પોણ, પોણ એટલે પવન। આપણા શરીરમાં આપણા દેહમાં કવિ કે 10 દરવાજા છે, 10 દરવાજા, એમાં એક પંખી માએ પંખી પોણ પવન રૂપી પંખી રહે છે। રહત અસંભો એ જસા જાત અસંભો કોણ। 10 દરવાજા વાળો મોટો એક મહેલ બનાવો તમે, બનાવી બધાય દરવાજા ખુલ્લા રાખી અને પછી એમાં એક પંખીને મૂકી દઈ, તો એ પંખી પછી એમાંથી વયું જાય, કોઈ એમ કે અરે વયું કેમ ગયું છે, અરે 10 દરવાજા ખુલ્લા વયું જાય ને। તો આ શરીર રૂપી જે મહેલ છે એમાં 10 દરવાજા દેહ મેં માય પંખી પણ રહત અસંભો એ જસા જાત અસંભો કોણ। વયું જાય અસંભો નથી, આટલા વર્ષ આમાં રહ્યું જ અસંભો છે, આ પંખી આમાં રહ્યું જ અસંભો છે। એટલે જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, હમે ઢેરા રખ જા વો ભી મારું થે। એટલે હું કોશિશ કરું છું બાપ માટે આ એક ગીત ખાલી, કે બાપ માટે આમ તો એ પણ એક દરિયો છે, શું બોલી શકાય, પણ મને જે ભાવના આવી મેં લખ્યું, ઘણું બધું બધાએ ગાયું, એટલે કે ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ। હવે સાંભળજો, બસ જીવનમાં ખાલી એનો એક ખોખારો, આખો એના આધારે જાય જન્મારો, ખાલી એનો એક ખોખારો, આધારે જાય જન્મારો। જય હો। જય હો। ખાલી એનો એક ખોખારો, આધારે જાય જન્મારો, આધારે એને જાય
ઘરમાં જેને બાપ બેઠો જાણે માનો એ જ અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો એના આધારે જાય જન્મારો. મને અહીં પહેલેથી જ બધા જો સંગીત વગર ગાયક છે પણ બોલતા એને ખબર છે એક એક શબ્દને પીવે એવો વર્ગ બેઠો છે, એટલે એ ઘરનું આંગણું છે અને આમાં વિવરણ તો કાંઈ બધું. પણ હવેની કડી મજા આવશે આ બધાને કે આ સ્વાર્થી જગના એ જે સળગે ભડકા એની માથે ઉભો થઈને મોભ, આખા સ્વાર્થી જગના એ કાયમ હળગે ભડકા મારો બાપ એની માથે ઉભો થઈને મોભ. મારો એટલે બધાય નો, તો મારો છે એટલે હું મારું કહું. ઈ માથે ઉભો થઈને મોભ. અને પછી શું કર્યું એને કે ઈ બેઠો એને કાંધું બાળો અને સહી એને જગની જ્વાળો. હું તો બેઠો એના કાંધ પર બાળો, બાકી એને સહી આખા જગની જ્વાળો. ઘરમાં જેને એ જ બાપ બેઠો માનો એ જ અમૃતનું ઝાડ, ઈ અમૃતનું ઝાડ છે. ખાલી એનો એક ખોખારો આખો એના આધારે જાય જન્મારો. અને હવે નીકળી છે કે ઉપાધિ હોય એ ભલે ને આપના જેવી એ સમય હું અકળાવા માંડું. હવે હું થાય ભલે ઉપાધિ હોય એ મારા માથે આપના જેવી એ સમય હું અકળાવ. પછી શું થતું ત્યારે તેથી મને એટલું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા. તેથી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા. આપના જેવી એ સમય હું અકળાવ. તેથી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા. બધું ભૂલી જા, તું હુઈ જા. અને હવેની કડી છે કે જાહો જલાલી એ આ દુનિયાની જોઈ મે જાજી. જાહો જલાલી આ દુનિયાની જોઈ મે જાજી. મારે હતી મોજ, મારે મોજ હતી હાવ. કારણ કે આ બધું જે દુનિયામાં જે વસ્તુ છે બધી છે એ બધું મારા બાપનું જાણે. દુનિયામાં એમ થાય કે આ લેવું છે નાનો હું ત્યારથી આપણે કે ને આ તો જાણે એના બાપનું હોય તો જાણે બધું મારા બાપનું જાણે. મારે જે જોઈએ આવતું ટાણે બધું મારા બાપનું જાણે. જીતુભાઈ નો આભાર કે મને એમણે કીધું. તેથી બહુ કીધું મેં ના જ પાડી, પણ આજ હજી 2-3 કલાકાર ભાઈઓ આપણા કલાકાર નહીં પરિવારના છે. પણ જાહો જલાલી જોઈ મેં જાજી. મારે હતી હાવ મોજ. જે બધું મારા બાપનું જાણે, જે જોઈએ એ આવતું ટાણે. અને હવેની કડી છે કે હું કમાડ ખોલું તા નીચે બેઠા હોય ઢોલીએ. હું કમાડ ખોલું તા એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. બપોર હોય ખાઈને હુતા હોય ક્યાંયથી આવ્યા હોય કમાડ પીડ્યું હુતા પેલા સીધા આમ કરીને હામું જોય, ઉઠાડવા ન પડે.
હું કમાડ ખોલું ત્યાં એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. આ બધાયના બાપ માટે છે, મારા બાપનું છે એટલે મેં કીધું. બેઠો થઈ જાતો બાપ અને પછી બેટા મોઢે કેમ સો જાખો. એવું કેતા નહીં તો મને ખબર પડી જાય કે હું જાખો છું, મારા બાપુને ખબર પડી. એવું કેતા નહીં હામું જોઈ. એ બેટા મોઢે કેમ જો સો જાખો, મોઢે કેમ જાખો એવું કેતા નહીં કે તો ખબર કેમ પડે. એવું એની બો બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો. બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી આંખો. કમાડ ખોલું ના કાયમી મારો બેઠો થઈ જાતો, બેઠો થઈ જાતો બાપ. બેટા મોઢે કેમ સો જાતો, એવું એની બોલતી આંખો, એવું એની બોલતી. અને હવે નીકળી છે કે મરવા સુધી કે મરવા સુધી એ જી બાપ મારા ને જાણે હું તો યાર. દીકરો બાપનો યાર હોય એવું લાગ્યું એમ. દુનિયામાં એના ભાઈ બંધુ હોય છે, મિત્રો હોય છે, બધાય હોય, પણ સતત 24 કલાક કોઈના માટે બાપ વિચારતો હોય તો દીકરા માટે, બીજા કોઈ માટે નહીં. ક્યાં સુધી? તો કે મરવા સુધી. કે મરવા સુધી એ જી બાપ મારા ને જાણે એક જ હતો યાર. અને જીવનમાં કોઈ દી પોતાનું ઈ પેટ ના ઠારે. આપણે કહીએ પેટ ઠરીને ખાઈ લે, પેટ ઠરીને આરામ કરી લે, પોતાનું નહીં. કે પોતાનું ઈ પેટ ના ઠારે અને બેટાનું જ બહુ વિચારે. આપણું જ વિચારા કરે. છેલ્લી કડી છે કે મીઠડો મેરામણ, કે મીઠડો એ મેરામણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂઘવાટ. બાપ બધાય નો હોય. દરિયો સમદર ઓલો તો ખારો છે, આ તો મીઠો દરિયો ઘૂઘવાટા કરતો હોય. એમાં તમે તરો, ઉછમે માથે ડૂબકીઓ મારો, મોજ કરો, નાવડા તારો, મજા કરો. કે મીઠડો મેરા એ મણ હું તો મારા ઘરમાં જો ઘૂઘવાટ. કે જ મીઠડો મેરા મણ કરતો તો મારા ઘરમાં એ ઘૂઘવાટ. છેલ્લી કડી છે પણ મનમાં જ રાજ મુંજાણો. આજ મારો આખો હમદર હુકાણો. મનમાં રાજ મુંજાણો, આખો હમદર હુકાણો. ઘરમાં એ જી બાપ બેઠો માનો એ સુરતનું ઝાડ, ખાલી એનો એક ટોકારો. આધારે જાય જન્મારો, ખાલી એનો એક ટોકારો. આધારે જાય જન્મારો. કાળિયા હું ગાવા આવા ગીતો. આ તો 4 કાળિયા માંડ પૂરું થયું. અરે મીઠરાવ
મીઠડો મેરામણ કરતો મારા ઘરમાં ઈ ભૂખવા મનમાં